નમો નમઃ. વિદ્યાર્થી મિત્રો, આજના વર્ગમાં આપ સૌનું હાર્દ સ્વાગત. આજે આપણે જે વિષય લેવા જઈ રહ્યા છીએ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે? જેવી રીતે આલ્ફાબેટ વગર કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ ભાષા બોલી ન શકો, શીખી ન શકો, લખી ન શકો, એવી જ રીતે સંસ્કૃતમાં પ્રવેશ કરવો હોય તો તમારે લકાર કહેતા કાળ, ઇંગ્લિશમાં એને ટેન્સીસ કહીશું, ગુજરાતીમાં એને કાળ કહીશું, સંસ્કૃતમાં લકાર. અરે ભાઈ, આ લકાર શા માટે, કેમ નામ પડ્યું? તો મિત્રો, જેવી રીતે અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ લકારો છે, એમ સંસ્કૃતમાં પણ માત્ર આપણે લકાર કાળ વિશે પૂછીએ તો બધા કહીએ 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ. પણ સંસ્કૃતમાં કંઈક અલગ છે, 10 કાળ છે. એ લથી ચાલુ થતા હોવાથી એને લકાર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આજે બધા લકારની ચર્ચા નહીં કરતા, માત્ર ને માત્ર એક લટ લકાર. લટ લકાર એટલે શું? તમને એમ થાય કે ભાઈ, તો અહીંયા આપની સામે લખેલું છે વર્તમાન કાળ. હું તમને યાદ રાખવા માટે કહીશ લટ, કારણ કે બધા લકાર ભેગા થશે ત્યારે યાદ રાખવું અઘરું પડશે. તો લટ લકાર એટલે વર્તમાન કાળ. લટ લકારના લને લ્યો, વર્તમાન કાળના વને લ્યો, બંને મળશે એટલે શું થશે? લવ. કળિયુગનો ઝેરી શબ્દ લવ. લ એટલે લટ, વ એટલે વર્તમાન કાળ. યાદ રાખવા માટે લટ લકાર. હવે એના પ્રત્યયો છે, જેને આપણે ઇંગ્લિશમાં પ્રિફિક્સ ને સફિક્સ કહીએ છીએ. તો આ પ્રત્યયો છે એ આપની સામે બોર્ડ ઉપર લખેલા છે, ગ્રીન બોર્ડ ઉપર. 3 વચન છે: એકવચન, દ્વિવચન ને બહુવચન. બીજી ભાષા છે ઇંગ્લિશ છે તો સિંગ્યુલર ને પ્લુરલ છે, પણ અહીંયા સિંગ્યુલર, ડ્યુઅલ એન્ડ પ્લુરલ. આવી ખૂબ સરસ વ્યવસ્થા સંસ્કૃતના મહાન વૈયાકરણ પાણિનીએ આપણા માટે કરી છે. ન ભૂતો ન ભવિષ્યથી. બીજી ભાષાઓમાં કદાચ ચેન્જ થશે, પણ આમાં કોઈ ફેરફાર ન થાય. એટલે આપણે અહીંયા ચર્ચા કરીશું કે 3 વચન છે, 3 પુરુષો છે અને એના આખો પરિવાર છે. આ એક પુરુષ નહીં, ઉત્તમ પુરુષોમાં પણ ક્વોલિટી જુઓ. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ ને અન્ય પુરુષ, આ બધા એના સંતાનો છે. આપણે એના સંતાનોને ઓળખીએ તો જોઈએ. અહીંયા ખાસ કરીને યાદ રાખવાની ટ્રીક તમને એક વચન ઉત્તમ પુરુષનો પ્રત્યય શું છે? મી. દ્વિવચન ઉત્તમ પુરુષનો પ્રત્યય છે વહ. બહુવચન ઉત્તમ પુરુષનો પ્રત્યય છે મહ. મી, વહ, મહ. આમને યાદ રાખવા માટે આપણે થોડું કરીએ. આપણી ટેકનિકલ ભાષામાં આપણે કહીએ મી, વહ, મહ. મીમાં આપણે મમ લગાવીએ તો મમ્મી, વહમાં આ લગાવીએ તો મમ્મી, આવ. મહમાં આગળ આ લગાવીએ તો આમ. મમ્મી આવ, આમ જઈએ. મમ્મી આવ, આમ જઈએ. તો વધારાના છે મમ કાઢી નાખો, આ કાઢી નાખો, આમાંથી આ કાઢી નાખો, તો બાકી વૈધા મી, વહ, મહ. મમ્મી આવ, આમ જઈએ. લોકો કહે છે સંસ્કૃતમાં તો ગોખવાનું ભાઈ, એને તમે, હા, બહુ મહત્વનું છે. આલ્ફાબેટ વગર શરૂઆતમાં મેં કીધું કંઈ નહીં કરી શકો, તો આ પ્રત્યયો વગર પણ કંઈ નહીં થઈ શકે. તો મમ્મી આવ, આમ. મમ્મી આવ, આમ જઈએ. તો બાકીનું કાઢી નાખો તો મી, વહ, મહ. બહુ સરસ, બહુ સરળ થઈ ગયું. આ આપણે વાત કરી ઉત્તમ પુરુષની. હવે મિત્રો, મધ્યમ પુરુષની વાત કરીએ તો એમાં પણ એવું જ છે. એક વચન મધ્યમ પુરુષ સી પ્રત્યય છે. દ્વિવચન મધ્યમ પુરુષ થઃ પ્રત્યય છે. બહુવચન મધ્યમ પુરુષ થ પ્રત્યય છે. આને પણ આપણે કંઈક ટેકનિકલ લેંગ્વેજમાં સમજીએ. અહીંયા વાત કરી હતી મમ્મી આ વહ, આ મહ જઈએ, આવી વાત કરી. અહીંયા થોડું ભાઈ મમ્મીને આપણે યાદ કરીએ તો માસીને કેમ યાદ ના કરીએ?
બહુ કાળજીપૂર્વક તમે સાંભળજો અને મગજમાં લેજો. મમ્મીની અહીંયા વાત કરી તો અહીં માસીની વાત કરીએ. માસીનો નાથ હમારે સાથ. બરાબર ધ્યાન રાખજો. માસીનો નાથ એટલે માસા થયા આપણા, હમારે સાથ એટલે આપણી સાથે. વધારાનું કાઢી નાખો તો સી થહ થ. માસીનો નાથ હમારે સાથ. મિત્રો ખાસ કરીને આવા શબ્દો, આવી ટેકનિક તમને યાદ રહી એટલા માટે કહું છું, કારણ કે બહુ મહત્ત્વના છે. આના વગર તમે આગળ નહીં વધી શકો. તો મમ્મી આવહ આમહ, માસીનો નાથ હમારે સાથ, સી થહ થ. 6 પ્રત્યય યાદ રહી ગયા તમને. આગળ જ વાત કરીએ. તી એક વચન અન્ય પુરુષ, તહ દ્વિવચન અન્ય પુરુષ, અંતિ બહુવચન અન્ય પુરુષ. અહીંયા પણ તી તહ અંતિ. ભાઈ અહીંયા મમ્મીને યાદ કર્યા, અહીંયા માસીને યાદ કર્યા, તો અહીંયા પતિ. પતિ અને પછી તહ, એ પતિ તહ થાય છે, એની અંતિમ યાત્રા થાય છે. તો પતિ તહ અંતિ, અંતિમ સંસ્કાર થાય છે ને એના. તો પતિ તહ અંતિ, તો તી તહ અંતિ. મિત્રો બરાબર ધ્યાન રાખજો. ફરીથી હું આપણી એવી ટેકનિક તમને કહું છું. મમ્મી આવહ આમહ, માસીનો નાથ હમારે સાથ, પતિ તહ અંતિમ યાત્રા. પતિત થાય છે, એમની અંતિમ યાત્રા થાય છે. આવી રીતે મિત્રો આપણે અહીંયા જે વાત કરી છે એ લટ લકાર લવ કહેતા વર્તમાન કાળના પ્રત્યયો, જે 9 પ્રત્યયો છે એ જો એને તમે લવ કરી લ્યો, એને તમે પ્રેમ કરી લ્યો, તો લટ લકાર વર્તમાન કાળ ક્યારેય ભૂલાય નહીં. અને એની ઉપરથી જો તમે એના રૂપો પણ યાદ રાખો તો રૂપો પણ યાદ રહી જાય છે. એ રૂપો યાદ રાખવા માટે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અહીંયા માત્ર ને માત્ર લટ લકાર વર્તમાન કાળના 9 પ્રત્યયોને જ યાદ રાખીએ. અસ્તુ, નમો નમઃ, ધન્યવાદ. મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ તમારા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરવાનું ન ભૂલશો. અને હા, આ ટોપિકને રિલેટેડ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને એ પ્રશ્ન પૂછશો, એટલે તમારા પ્રશ્નનો એ જવાબ અમે જલ્દીથી જલ્દી આપવાનો પ્રયાસ કરીશું. અને ખાસ ફરીને તમને સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા તમામ મિત્રોની સાથે શેર કરજો. થેન્ક યુ વેરી મચ.